વાત કરીશું સુરતના ઉમરપાડામાં પણ આ ફાટ્યું છે। ઉમરપાડામાં જળ તાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। માંડવી અને ઉમરપાડા તાલુકાના 16 રસ્તાઓ બંધ થઈ ગયા છે અને લોકોને પણ હાલાકી પડી રહી છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી, કારણ કે આકાશી આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને જોરદાર વરસાદ કેટલા ગામોને અસર થઈ છે। કેતન, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાનો ઉમરપાડા તાલુકો એ ચેરાપુંજી સમાન છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ઉમરપાડાની અંદર વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીની અંદર 16 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી। અષાઢમાં અનાધારની સ્થિતિ હાલ જોવું તો પણ ખોટું નહીં, આ પડતો જેવા દ્રશ્યો વહેલી સવારથી જોવા મળી રહ્યા હતા। પરંતુ હાલ જે વરસાદે જે વિરામ લીધો છે છેલ્લા 1 કલાકથી, જે અંતર્ગત આજે ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પહાડી વિસ્તાર હોય, જેથી કરીને પહાડી વિસ્તારને ધ્યાનમાં લઈને હાલ આ પાણીઓ પણ ઉતરી જવા પામ્યા છે અને 16 જેટલા માર્ગો બંધ થવા પામ્યા હતા। એમાંથી 10 જેટલા માર્ગો પર ઓવરટોપિંગ થવાના કારણે બંધ થયા હતા। એના પછી હાલ પાણી ઉતરી જતા લોકોએ પણ એક રાહતનો શ્વાસ લીધો છે, સાથે સાથે વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે। હવે ખાસ કરીને વાત કરીએ તો વહીવટી તંત્રના જણાવ્યા મુજબ હાલ જે સુરત જિલ્લા માટે સ્ટેન્ડ બાય રખાયેલી SDRFની ટીમ હાલ ઉમરપાડા તાલુકાની મુલાકાતે પણ હાલ ટૂંક સમયની અંદર આવી રહી છે। જી સંધ્યા। જી બિલકુલ, કેટલા ગામોને અસર થઈ છે, કારણ કે કેટલાક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે, નાના જે પુલ છે તે પણ બેસી જતા હોય છે પાણીની અંદર। તો ગ્રામ્ય વિસ્તારોમાં કયા પ્રકારે હાલાકી ભોગવવી પડી રહી છે અત્યારે? ચોક્કસથી વાત કરું તો આજે કેવડીથી ઉમરપાડા આવવાનો માર્ગ અને સામપુરાથી લઈને ખોટા આંબા અને જે ખોટા આંબા જે 7 થી 8 જેટલા નાના બ્રિજો હતા એ પાણીમાં ગરકાવ થવા પામ્યા હતા। પરંતુ ખાસ કરીને આજે વરસાદે 1 કલાકથી વિરામ લેતાની સાથે જ આ મોહમ્મદ નદી અને વીરા નદીની અંદર આ પાણી ઉતરી જતા હાલ રસ્તો પણ રાબેતા મુજબ હાલ ચાલુ થઈ જવા પામ્યો છે। જી સંધ્યા। જી કેતન, ખાસ કરીને પહાડી વિસ્તાર આવતો હોય છે જેના કારણે થોડીક રાહત થતી હોય છે। જ્યાં સુધી વરસાદ હોય ત્યાં સુધી પાણી હોય છે, પછી એ પાણી આગળ વધી જતું હોય છે। SDRF આવે છે। જી ચોક્કસથી વાત કરું તો જે આજે ઉમરપાડાની અંદર 10 ઇંચ 15 ઇંચ કે 20 ઇંચ પણ વરસાદ ખાબકે છે, પરંતુ વરસાદ બંધ થતા સાથે પાણી નીકળે છે। પરંતુ આજે આ ઉમરપાડાનું જે વરસાદી પાણી છે ખાસ કરીને એ સુરત જિલ્લાના એક માંડવી તાલુકા ખાતે આવેલા આમલી ડેમના આ કેચમેન્ટ વિસ્તારની અંદર પાણીનો સંગ્રહ થાય છે। આમલી ડેમની અંદર હાલ 7,500 ક્યુસેક જેટલું હાલ આ પાણીનો પણ ઇન્ફ્લો આમલી ડેમની અંદર જોવા મળ્યો છે। વહીવટી તંત્ર સાથે વાત કરતા હાલ આ આમલી ડેમની અંદર પણ 20% જેટલું પાણી છે અને આ જે વધુ વરસાદ થશે હજુ તો આમલી ડેમ પણ પૂર્ણ ભરાશે તો આવનાર સમયે ધરતીપુત્રો માટે પણ એક ખુશીનો માહોલ જોવા મળશે એવી સંધ્યા પરિસ્થિતિ છે। જી, અને કઈ ટીમોને અત્યારે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે? કારણ કે જે રીતે સવારથી વરસાદ વરસ્યો છે અને હજુ પણ હવામાન જે વિશેષજ્ઞો છે તેમનું કહેવું છે, હવામાન વિભાગનું પણ કહેવું છે કે દક્ષિણ ગુજરાત માટે આવનારા 48 કલાક ભારે છે, એટલે ભારે વરસાદ પડવાનો છે। ચોક્કસથી તો ગુજરાત સરકારનું હવામાન ખાતાએ જે દક્ષિણ ગુજરાતના જે સુરત જિલ્લો, નવસારી જિલ્લો, ડાંગ જિલ્લો, તાપી જિલ્લો, વલસાડ જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કર્યું છે। તે અંતર્ગત સરકારશ્રીએ જે હાલ સ્ટેન્ડ બાય રાખેલી SDRFની ટીમ હાલ ઉમરપાડા 1 થી 2 કલાકની અંદર પહોંચશે અને જે આ વરસાદી માહોલના જે સ્થળની પણ મુલાકાત લેશે। આવનાર સમયની અંદર કઈ પરિસ્થિતિમાં કઈ રીતે કામગીરી કરી શકે એનો ચિતાર SDRFની ટીમ મેળવશે। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ઉમરપાડાના અમે દ્રશ્યો બતાવી રહ્યા છે અને જ્યાં આપ જોઈ શકો છો કે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કેટલાક ગામના રસ્તાઓના જે પુલ છે તે પણ, જે બેઠા પુલ છે તે પાણીની અંદર સમાઈ ગયા છે। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ધોધમાર વરસાદ, ઘાટલોડિયા ગોતામાં વરસાદ છે, ભારે પવન સાથે વરસાદ છે। અમદાવાદમાં વિરામ બાદ વરસાદ શરૂ થયો છે, લાંબો વિરામ લીધો વરસાદે ને ત્યારબાદ હવે ધોધમાર વરસવાનું શરૂ કર્યું છે। વેજલપુર, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ છે। ગરમીમાં લોકો શેકાઈ રહ્યા હતા, તેનાથી હવે તેમને છુટકારો મળ્યો છે। હવામાન વિભાગે 5 દિવસ વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે અને તે મુજબ ઓરેન્જ એલર્ટ આપ્યું છે। વહેલી સવારથી વાતાવરણમાં પલટો હતો અને આ સાથે જ અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે।
બાદમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન જે છે તે થઈ રહ્યું છે. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. દ્રશ્યો તમે સાફ રીતે જોઈ રહ્યા છો કે અમદાવાદના વિવિધ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અચાનક એકાએક વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળ્યો હતો અને ત્યારબાદ એક થંડરસ્ટોર્મની એક્ટિવિટી શરૂ થઈ હતી અને ત્યારબાદ હવે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. વેજલપુર, જીવરાજ સહિતના વિસ્તારોની અંદર મન મૂકીને વરસાદ વરસતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે છેલ્લા કેટલાય દિવસથી અસહ્ય ગરમીનો સામનો જે છે તે શહેરીજનો કરતા હતા, તેમાં ક્યાંક હાશકારો અનુભવ્યો હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે. પરંતુ અત્યારે હાલ વિધિવત રીતે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. વરસાદની ધમાકેદાર એન્ટ્રી જે છે તે અમદાવાદમાં પણ થઈ ચૂકી છે. હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી હતી. તે અંતર્ગત વિધિવત રીતે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. સાથે સાથે વાત એ પણ છે કે જે પ્રકારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં ઓરેન્જ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં પણ એ જ મુજબ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અને અમદાવાદમાં પણ વિધિવત રીતે વરસાદ થતા ક્યાંક ગરમીમાંથી સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હોય તે પ્રકારની બાબતો પણ સામે આવી રહી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે અને ધોધમાર આ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સંવાદદાતા પ્રણવ પણ આપણી સાથે જોડાયા છે. તેઓ કયા વિસ્તારમાં છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું અને અત્યારે વરસાદ ત્યાં પણ વરસી રહ્યો છે. જી પ્રણવ. આ સંધ્યા મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હતા, પરંતુ હવે હાથ તાળી નથી. અમદાવાદીઓને રાહત મળી છે ગરમી અને બફારાથી. આ છેલ્લા 30 મિનિટથી અવિરત વરસાદ છે અમદાવાદ શહેરના મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં વરસી રહ્યો છે. અમદાવાદ પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા અનેક સમયથી અમદાવાદીઓ ગરમી અને બફારાથી જે કહી શકાય કે ત્રાહિમામ થઈ ગયા હતા અને વરસાદની રાહ જોયા હતા. પરંતુ આજે વરસાદ છે તે વરસી રહ્યો છે અને અમદાવાદીઓ કદાચ તેની મોજ પણ માણી રહ્યા છે. હું ઊભો છું અમદાવાદના સૌથી જૂના એલિસ બ્રિજ વિસ્તાર ઉપર અને હું આપણે જે દ્રશ્યો બતાવી જોઈ શકાય છે કઈ રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને સાબરમતી નદીનો આહલાદક દ્રશ્ય આજે જોવા મળી રહ્યું છે. અનેક સમય બાદ આ પ્રકારનો માહોલ આજે અહીં જોવા મળી રહ્યો છે. અમદાવાદ એકદમ કહી શકાય કે વાદળોથી ઘેરાયેલું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદનો જે સાબરમતી જે રિવરફ્રન્ટ છે, રિવરફ્રન્ટના જે રસ્તાઓ છે તે પણ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ સંધ્યા વરસાદની ગતિમાં ચોક્કસપણે નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. વરસાદની ગતિ છે તે ધીમી જોવા મળી રહી છે, પરંતુ જે આની પહેલા જે વરસાદ આવ્યો હતો એ વરસાદ સતત તેનો વધારો છે તે જોવા મળી રહ્યા જોઈ શકાય દ્રશ્યોની અંદર કે જે પાણી ભરાવાની જે સૌથી મોટી સમસ્યા છે તેના કારણે જે બાઇકો છે તે બંધ થઈ ગયા. રસ્તામાં હું આપણે જે બતાવી રહ્યો છું આ જે રિવરફ્રન્ટના ત્યાં જે મુખ્ય અંડરપાસો છે તેની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તેની અંદર જે વાહન ચાલકો છે તે પરેશાની ભોગવી રહ્યા છે અને વાહનો છે તે બંધ થઈ રહ્યા છે. વાહનોમાંથી પાણી છે કાઢવાનો પ્રયાસ નહીં કરી રહ્યા છે. પરંતુ સંધ્યા જે રીતે કહી શકાય કે વેધર વિભાગે પણ અનુમાન આપ્યું હતું કે અમદાવાદ શહેરના અને સહિત આસપાસના જે વિસ્તારો છે તેમાં વરસાદ વરસશે તેને લઈને જ તે અનુમાન સાચું પડ્યું છે અને બપોર બાદ આ વરસાદ છે તે અમદાવાદ શહેરમાં વરસી રહ્યો છે. અને જે રીતે મેં પહેલા જ કહ્યું કે મેઘરાજા અમદાવાદીઓને હાથ તાળી આપી રહ્યા હતા, પરંતુ હવે જે મન મૂકીને વરસાદ છે તે મેઘરાજા અમદાવાદમાં અહીં વરસી રહ્યા છે. લોકો એન્જોય પણ કરી રહ્યા છે અને સાથે જ પાણી ભરાવાની જે સમસ્યા છે, પાણી ભરાવાના જે પ્રશ્નો છે તેની શરૂઆત પણ થઈ ગઈ છે અને હજુ પણ આખું અમદાવાદ જે છે કદાચ વાદળોની ચાદરમાં આવી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. હું દ્રશ્યો બતાવી જોઈ શકો છો કે કઈ રીતે આખું આહલાદક વાતાવરણ છે અમદાવાદ શહેરનું જોવા મળી રહ્યું છે. બિલકુલ, તો અમદાવાદ અત્યારે વરસાદી માહોલમાં રંગાઈ ગયું છે અને જોરદાર વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે.